હવે આજે આખા દિવસમાં 3 વખત મારે ફોન આવ્યા. વિસાવદર તાલુકામાં ખાસ કરીને કુબાથી મારે ફોન આવ્યો હતો. ખાતર ક્યાંય નથી મળતું. આધાર કાર્ડ માગે છે અને 4 થેલી ખાતર આપે છે. તો વિસાવદરની જ્યારે ચૂંટણી હતી ત્યારે ઓલા કાકા બહુ હોશિયારી મારતા હતા, શ્યામજી કાકા, કે ખાતર તો જોવે એટલું મળે છે, ખટારા ભરીને પડ્યું છે ખાતર. રબારિકા સંઘ મંડળીમાં આ ખટારા મોઢે ખાતર ભર્યું છે, અપાવો હવે ખેડૂતોને ખાતર. એક ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે મન ફાવી ફાંકા ફોજદારી કરી હતી. જયેશ રાદડીએ અહીંયા કૂદકા મારતા હતા આવીને કે ખાતર માટે મને ફોન કરજો, ખાતર જોવે એટલું મારી પાસે પડ્યું છે તો આપો. હવે વિસાવદર તાલુકાના ખેડૂતોને ખાતર જોવે છે. એક આધાર કાર્ડ ઉપર 4 થેલી મળે છે. 4 થેલી એ પૂરું થાય એમ નથી. એટલે હોશિયારી મારો છો, ફાંકા ફોજદારી કરો છો. વિસાવદર તાલુકાની અંદર ખેડૂતોને ખાતર જોતું છે અને ખાતર નથી મળતું. એટલે ખોટી ફાંકા ફોજદારી ન કરાય વિસાવદરમાં આવીને. બાકી હું દરેક ખેડૂતોને કહું છું, જયેશ રાદડિયાને ફોન કરો. બહુ ફાંકા ફોજદારી કરી હતી ને, ખાતર જોતું એટલું મળશે. ઓલા શ્યામજી કાકાને પકડો તમે.